આજનો મારો વિડીયો એ લોકો માટે છે કે જે કહે છે કે તમારા લોકો જ કેમ આ બધું સ્ટેટસમાં મૂકે છે, તો એમને એટલું જ કહેવું છે કે આ ભારત દેશ અમારો છે, મારો છે, તમારો પણ છે અને તમે પણ એ દેશમાં જન્મ્યા છો ને હું પણ એ દેશમાં જન્મી છું, તો પહેલાં હું ભારતીય છું અને પછી બીજી છું. તો આ સરકારની ખરાબ સિસ્ટમ સામે, જે શિક્ષણની ખરાબ સિસ્ટમ છે, જે નીતિ છે, તેના માટે 20 જુલાઈ જંતર મંતર પર જે બાળકો પોતાના શિક્ષણની હક માટે લડવા આવ્યા હતા તેના પર આ જુલ્મી સરકારે કેમ લાઠી વરસાવી? તો આ બેશરમોએ છોકરીઓને પણ નથી મૂકી, એના ગુપ્ત ભાગમાં દંડા માર્યા છે આ સરકારના ગુંડાઓએ. એ તમને નથી દેખાતું? તો તમારું એના માટે તમને કાંઈ ફિલિંગ કાંઈ થતું નથી? તમે એક સ્ત્રી નથી, તમે ઇન્સાન નથી, તો તમને કાંઈ થતું નથી? આ બાળકો પણ આપણા બાળકો છે. આ નતા આતંકવાદી કે નથી એક જાતના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી જાતના હતા. તો એના ઉપર આ શિક્ષણની નીતિ માટે આવ્યા હતા, એના માટે લાઠી કેમ વરસાવી એ તમે જોઈ શકો છો. તો એના માટે તમે કેમ ચૂપ છો એ હું જાણું કે શા માટે તમે ચૂપ છો. એના માટે આ બધા અહીંયા આવ્યા છે કે જંતર મંતર, તમે વિડીયા તમે પણ જોતા હશો. સાચા વિડીયા સાચી વેબસાઇટ ઉપર જુઓ, ખોટા વિડીયા ન જુઓ અને સાચું જુઓ. અત્યારે જોઈ શકો છો શિક્ષણનું વેપાર થઈ ગયું છે. આ ગરીબનો બાળક કેમ ઉચ્ચ અભ્યાસ માટે ભણી શકે? તમે જોઈ શકો મોટા મોટાના બાળકો તો રૂપિયા લઈને વિદેશમાં ભણાવશે. આ શિક્ષણ, આ સરકારી શાળાઓ પણ કેટલી બંધ થઈ ગઈ છે. પ્રાથમિક શાળાઓમાં તમે જોઈ શકો આરટીઆઈ શા માટે કરી? કે આ આરટીઆઈ કરી કે આરટીઆઈમાં ખાનગી શાળાઓમાં સરકાર પૈસા આપે અને સરકારી શાળાઓને એમને મૂકે, તો સરકારી શાળામાં ગરીબનો બાળક ભણી શકે નહીં અને કે ખાનગીવાળાઓને કમાણી થાય એ તમને દેખાતું નથી. અને સરકારને આ 5મા ધોરણમાં કેટ નામની આ પરીક્ષા આપી, તો એના માટે સરકારીમાં ભણે તો એ લોકોને શિષ્યવૃત્તિ ઓછી મળે અને બીજી ખાનગીમાં ભણે તો ડબલ શિષ્યવૃત્તિ મળે, તો વાલીઓ લલચાય. આ એ નીતિનું પરિણામ છે અને આ સરકારને જેની કમાણી થાય છે એ તમને નથી દેખાતું. અને આપણા ગુજરાતમાં પણ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી તે બધા પેપરો લગભગ નહીં થયા, તો 150થી ઉપર પેપર લીક થયા છે. એ તમને ખબર નથી પડતી. આ આપણા બાળકોનું ભવિષ્યનું છે. આપણે કમાવી શેના માટે છીએ? આપણે આપણા બાળકો માટે કમાવીએ છીએ કે બાળકોને સારું શિક્ષણ આપી શકીએ, સારું રહેવાનું આપીએ, સારું જમવાનું આપી શકીએ, એના માટે આપણે કમાવીએ છીએ. તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા હોય તો કેમ આપણે સાખી લઈએ? એના માટે અવાજ ઉઠાવો. તમારો હક છે ને મારો હક છે, આપણા સૌનો હક છે. એક કોઈ જાતનું કે એકનું કોઈનું હક નથી. પહેલાં તો આપણે એ જાણીએ કે આ શા માટે આવું થાય છે ને શા માટે આ સરકાર જુલમ કરે છે. અને અત્યારે હવે આ આટલું બધું થઈ ગયું ત્યારે આપણા પીએમ સાહેબ ટ્વીટ કરીને કહે છે શરમ આવી જોઈએ. પહેલાં બાળકોને એમને મળવું હતું અને બાળકોને એના પ્રશ્ન સાંભળવું હતું ને પછી આવી રીતે આ કરે છે. સરકારે એની બધું એનું ચૂંટણી પંચ એનું બધું એનું છે, બધું વેચાતું લઈ લીધું છે ને અને કહે છે કે વિરોધ પક્ષે બધું કર્યું છે. વિરોધ પક્ષ શું કરે? વિરોધ પક્ષ સામે દેખાવ કરવા જાય. શરમ આવી જોઈએ, ખરેખર આ શરમ આવી જોઈએ. આ શિક્ષણનો મુદ્દો આપણા બાળકો માટેનો મુદ્દો છે. જો નથી આ સત્તા પક્ષના ગુલામ બનો નહીં, સત્તા પક્ષની ચાંપલુસી કરો નહીં, અંધભક્ષ બનો નહીં અને કોંગ્રેસના પણ ચમચા ન બનો. બનવું હોય તો દેશભક્ત બનો અને સત્તા સામે ખોટા અને ખોટું કહેતા શીખો અને સાચું હોય અને સાચું કહેતા શીખો. તો આપણે નિડર થઈને આપણે લડી શકશું અને ખોટા સામે આપણે અવાજ ઉઠાવી શકશું ને પોતાના હક માટે લડતા શીખો. ના મોદી મારું ઘર ચલાવે છે કે ના રાહુલ ગાંધી, ના કોઈ અન્ય પાર્ટી. જો કોઈ સત્તામાં હોય તેના સામે સવાલ તો હું કરીશ શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટે. અને મારા ખૂનમાં જ અન્ય સામે લડવાનો છે તે હું તો લડતી જ રહીશ અને આના માટે તો અવાજ ઉઠાવી. મારા પણ બાળકો છે, કાલે મારા બાળકો પણ કોઈ પરીક્ષા આપશે અને મારા બાળકો અન્યાયનો ભોગ બન્યા છે. એના માટે હું લડવા ગઈ છું. અમે લડવા ગયા જ છીએ, શાળામાં અમે ગયા જ છીએ. ખોટું થાય છે તેનામાં હું છાતી ઠોકીને બોલી છું અને બોલતી જ રહીશ. ને તમે મહેરબાની કરીને તમે પણ બોલતા શીખો. તમે રોજે રોજ જોવો છો અત્યારે જંતર મંતર કેટલી પબ્લિક ભેગી થઈ છે અને આ કોઈકના વાલસોયા દીકરા દીકરીઓ છે એ લડે છે. આ સિસ્ટમ, ખરાબ સિસ્ટમ સામે લડે છે. આ સરકાર જ્યારથી આવે છે ત્યારે શિક્ષણની પથારી ફરી ગઈ છે. નથી આ સરકાર શિક્ષકોને ભણાવવા દેતી નથી, શિક્ષકો ભણાવી શકતા અને પછી દોષનો ટોપલો શિક્ષકો ઉપર કે સરકારી શિક્ષકોમાં ભણતા નથી. શિક્ષકોને તો ભણાવવું છે પણ આ શિક્ષક ભણાવવા
આ શિક્ષકોને આ સરકાર ભણાવવા દે ત્યારે ભણશે ને, ભણાવશે ને શિક્ષકો બાળકોને. આ સરકારની તમે નીતિ જોઈ શકો છો. નીતિ કેવી છે કે આ શિક્ષણમાં બાળકો ભણે નહીં, બાળકો ભણશે તો શિક્ષણ માટે એને સામે અવાજ ઉઠાવશે ને. અત્યારની આ પેઢી બધું જાણી ગઈ છે કે આ સરકાર શું કરવા માંગે છે. હવે આ પેઢી ચૂપ નહીં રહે, હવે બધું જાણે છે, બરાબર કિતાબો વાંચે છે, એને સાચું ખોટું ની ખબર પડી ગઈ છે ને તર્ક લગાવતા શીખી જાય છે ને. આંધળી ભક્તિ હવે નહીં કરે. અત્યાર સુધી બધાએ આંધળી ભક્તિ કરી છે પણ હવે આંધળી ભક્તિ નહીં કરે. હજી પણ સરકાર શીખી જાય તો સારું છે. અને આ નકામી પબ્લિક જેમ તેમ મન થાય એમ કોમેન્ટો કરે છે, શરમ આવી જોઈએ. તમે પૈસામાં વેચાઈ જાય છો. તમે જે પણ પક્ષ સત્તામાં હો પણ સાચાને સાચું કહેતા શીખો. કોઈના ગુલામ ન બનો અને અંધભક્ત ન બનો. બનવું હોય તો સાચા ભારતીય બનો. હું ભારતીય છું અને ભારતીય જઈ અને મરી મીટીશ ભારતીય તરીકે જ. અસ્તુ. જય ભારત, જય હિન્દ.